પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી 5 વીઘા જમીનમાં 350થી 375 સરગવા ઉછેરીને વર્ષે 3 લાખ જેટલી આવક મેળવતા ધરતીપુત્ર આણંદ ગુજરાતમાં ચરોતરનું નામથી પ્રખ્યાત આણંદ જિલ્લામાં આવેલ પેટલાદ શાહપુર ગામના રૂપેશભાઈ પટેલ ખાનગી નોકરી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવેલી અન્ય ખેડૂતોને રાહ ચીંધે છે। BSc કેમિસ્ટ્રી વિષય સાથે સ્નાતક થયેલ યુવાન રૂપેશભાઈ પટેલ અનેક ખાનગી કંપનીઓમાં નોકરીઓ કરતા, પરંતુ તેમના પિતાજીના આગ્રહના કારણે વર્ષ 2004-5થી જાતે ખેતી કરવાનું શરૂ કર્યું। કૃષિ મેળામાં જાતે જ જઈને નવા અભિગમ અપનાવવાની સાથે કોન્ટ્રાક્ટર ફાર્મિંગમાં જોડાયા, જેમાં બટાકા તથા પરંપરાગત તમાકુ, મરચી, બાજરી અને અન્ય પાકનું વાવેતર શરૂ કર્યું। ક્રમશઃ તેઓ પ્રાકૃતિક ખેતીના પ્રણેતા શ્રી સુભાષ પાલેકરની આણંદ વડતાલ મુકામે યોજાયેલ તાલીમમાં હાજરી આપી હતી। તે જ સમયે રૂપેશભાઈએ પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાનો નિર્ધાર કર્યો હતો। પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરેલ વાવેતર વિશે રૂપેશભાઈ પટેલ જણાવે છે કે છેલ્લા 5 વર્ષથી સુભાષ પાલેકર પ્રેરિત તથા રાજ્યપાલ આચાર્ય દેવદત્તના પ્રાકૃતિક ખેતીના આહવાનને ધ્યાને લઈને મેં મારી 5 વીઘા જમીન પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે। આત્મા પ્રોજેક્ટના પ્રાકૃતિક ખેતી અંગેના સેમિનાર દ્વારા આ ખેતી અંગેના ફાયદા જણાવવા પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે। આ પદ્ધતિથી 350થી 375 જેટલા સરગવાના છોડ વાવી તેને ઉછેર્યા હતા, જેના થકી હાલમાં મને વાર્ષિક 3 લાખ જેટલી આર્થિક ઉપાર્જન થાય છે। વધુમાં લીંબુનું પણ વાવેતર કરીને ઉછેર કરતા તેમાંથી મળેલ 15થી 20 હજાર જેટલી આવક મળી રહેશે। આમ પ્રાકૃતિક ખેતી થકી ઓછા રોકાણ સામે વધુ આર્થિક ઉન્નતિ થાય છે। રૂપેશભાઈએ તેમના ખેતરમાં જમીન રેતાળ હોવાને કારણે અન્ય પાક લેવાને બદલે મેં મારી 5 વીઘા જમીનમાં સરગવાને અને લીંબુના રોપાઓ રોપી તેને પ્રાકૃતિક પદ્ધતિથી ઉછેર્યા હતા। આ પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં રૂપેશભાઈએ જીવામૃત તથા ધન જીવામૃતનો ઉપયોગ કર્યો હતો, જેના થકી ઓછા ખર્ચે પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી મબલખ પાક લઈ શકાય છે। વળી જમીનની ફળદ્રુપતા પણ ટકી રહેશે। અને અન્ય ઉલ્લેખનીય છે કે રૂપેશભાઈ પોતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવદત્તજીના હરિયાણા સ્થિત કુરુક્ષેત્રમાં ગયા પછી તો જીવનભર પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ લીધો છે। પોતે ધર્મજ ક્લસ્ટરના ફાર્મર માસ્ટર ટ્રેનર છે, જેમાં 8 ગામોમાં સમાવેશ થાય છે। હાલમાં રૂપેશભાઈ તેમજ પ્રાકૃતિક કૃષિની યાત્રાની સાથે અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા હિમાયત કરી રહ્યા છે। તેઓ અન્ય ખેડૂતોને સમજાવી પોતાના પ્રાકૃતિક ખેતી અંગેના અનુભવો વર્ણવી તેમને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રેરિત કરી રહ્યા છે। શાહપુર તાલુકો પેટલાદ જિલ્લો આણંદનો વતની છું રૂપેશ કુમાર જસભાઈ પટેલ। છેલ્લા 7-8 વર્ષથી સરગવાની હું ખેતી કરી રહ્યો છું। સરગવાની જોડે લીંબુ છે, અંજીર છે, મોગો છે, જે આફ્રિકાનું છે, આપણે અહીંયા એને કંઈક બીજું કંઈ પેલે કહે છે, અને ફાલસા 5 આયામની ખેતી કરી રહ્યો છું। આચાર્ય દેવવ્રત સાહેબ, જે મોદી સાહેબ પ્રાકૃતિક ખેતીની તરફ વારી રહ્યા છે, છેલ્લા 8-1 વર્ષથી સરગવામાં હું 4-5 વર્ષથી પ્રાકૃતિકની ખેતી કરું છું। સરગવાની ખેતી કરતો પણ 5 વર્ષથી પ્રાકૃતિકની ખેતી કરું છું। પ્રાકૃતિકની ખેતીથી મને એક ફાયદો એ થયો કે ઉત્પાદન અત્યારમાં સારું એવું ડબલ થયું। 4-5 વીઘાની મારી જમીનમાંથી આજે વર્ષે 5-6 લાખનું ઉત્પાદન લઉં છું। એની સાથે સાથે લીંબુનું ઉત્પાદન થાય છે, અને એ બધા ઉત્પાદન કરતાંય કેન્સર અને એવા બધા જે મોટા રોગો જે છે એ બધાય બંધ થાય। મારી પાસે હું પોતે BSc કેમિસ્ટ્રી થયેલો છું। મારી પાસે એગ્રોનું લાઇસન્સ છે, મારી જોડે પેસ્ટિસાઇડ્સનું લાઇસન્સ છે, અને છતાંય હું મારી ખેતીમાં એ વાપરતો નથી, અને લોકોને પણ એ જાગૃત કરું કે હું આ ખેતી કરું છું। એવું તમે બધાય પોતાના ખેતરમાં પોતાના ઘર માટે વપરાશમાં આ ખેતી કરો। ના આવડે તો મને આની વિશે માહિતી આપો, અને પૂરેપૂરી માહિતી મારી પાસે કદાચ છે, અને નહીં હોય તો આચાર્ય દેવવ્રત સાહેબના અને જુદી જુદી આત્માની ટીમોથી આ વર્ષે મને આણંદ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીથી 25,000 રૂપિયાનો એવોર્ડ આપ્યો છે આત્મા જિલ્લા આણંદ અને ગુજરાત સરકારની પેલેમાંથી, જે જિલ્લાના એવોર્ડમાં 25,000 રૂપિયાની માતબર રકમથી મને સન્માનિત કરવામાં આવ્યો છે। એ બદલ સરકારનો અને આત્માની ટીમનો પણ આભારી છું। એટલે દરેક ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવી જ જોઈએ એવી મારી સૌને ભલામણ છે।